સ્કૂલના કોલેજના છોકરા છોકરીઓ એ લોકોમાં પણ એક ડ્રગ્સ વિશે જાગૃતિ લાવવાની જરૂર છે. આપણે કરીએ છીએ જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત સરકારના અલગ અલગ જે વિભાગો છે એના તરફથી કરવામાં આવતી હોય છે, ગુજરાત પોલીસ તરફથી પણ કરવામાં આવતી હોય છે. પણ આપણે ભવિષ્યની પેઢી જે છે, આપણે જે ભવિષ્ય છે એને જે બચાવવું હોય તો સાયબર ક્રાઇમ પછી અથવા સાયબર ક્રાઇમ સમકક્ષ આટલી ચિંતાનો વિષય જે હોય તો એ ડ્રગ્સ છે. આપ બધા જાણો જ છો કે ડ્રગ્સના બંધારણી કોઈ વાત થઈ જાય પછી આખીની જિંદગી બરબાદ થઈ ગઈ છે, આખું પરિવાર બરબાદ થઈ ગયું છે. પણ એ પ્રકારની જાગૃતિ લોકોમાં આવે એમાં પણ તમે આગેવાની લો અને ગામડે ગામડે આ બધી વાતો ત્યાં લોકો કરતા થાય, જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરતા થાય, એમાં તમે લોકો આગેવાની લો એ ખૂબ જરૂરી છે. કેમ કે આપણા ભવિષ્ય છે, આપણે દેશના ભવિષ્ય છે, રાજ્યનું ભવિષ્ય છે, અને ભવિષ્ય ન બગડે એ ખૂબ જરૂરી છે. મને આજે અહીંયા ઉપસ્થિત રહેવા બદલ એક અલગ પ્રકારનો આનંદ એટલા માટે અમદાવાદ મકરબા વિસ્તારમાં સરપંચ પરિસંવાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે યોજાયો એ સરપંચો માટે એક ગૌરવની વાત છે. અને એના માટે હું ડીજી સાહેબ, નિધિ સર, જાટ સર તથા અમારા ઝાલા સાહેબ આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે સાહેબ દ્વારા અમને થોડું જાજુ જે માર્ગદર્શન હતું એથી વધારે પણ એમને માર્ગદર્શન મળ્યું કે ભાઈ નાનો મોટો કોઈ પણ ગુનો હોય તો તાત્કાલિક પોલીસ અધિકારીને જાણ કરીએ તો એનો નિકાલ વહેલો આવે. એકવાર ગામ થ્રુ કદાચ નિકાલ આવી ગયો હોય છે પણ એ પોલીસ થ્રુ જો નિકાલ આવ્યો હોય તો બીજી વાર બનતો નથી. તો સરપંચશ્રીઓને કે સર્વે સરપંચો પણ આ ધ્યાનમાં લઈ અને જે કાર્યો સાહેબનો મને 2 શબ્દ બોલવા બદલ અહીંયા આભાર વ્યક્ત કરું છું. આપણે સાહેબે જેવી રીતે કીધું કે ગામની અંદર કોઈ બી પ્રશ્ન બને અને ગ્રામજનોને ખ્યાલ જ નથી હોતો કે પોલીસનો કોન્ટેક કરવો અને 18થી 20 કલાક નીકળી જાય ત્યાં સુધી પોલીસ સંપર્ક હોતો નથી. તો હું એના માટે સાહેબને વિનંતી કરીશ કે ગ્રામજનોની જે અવર જવર હોય, જેવી રીતે દૂધ મંડળી, ગ્રામ પંચાયત, બેંક, શાળા એવી જગ્યાએ પોલીસ 3.5 વર્ષથી મારા ગામનો સરપંચ છું અને 3.5 વર્ષથી સરપંચ ઉપરાંત ઘણા વર્ષથી સામાજિક જીવન સાથે જોડાયેલો છું. ગુજરાતની સૌથી પ્રજાની ચિંતા કરતો કોઈ વિભાગ હોય તો એ પોલીસ વિભાગ છે અને એનો પ્રત્યક્ષ અનુભવ અવારનવાર દરેક નાગરિકોને થઈ રહ્યો છે. એમાં હું પણ છું. મેં પ્રજા સાથે જોડાયેલા આ કર્મીઓને, ગુનેગારોને પાઠ ભણાવતા પણ જોયા છે અને નાગરિકોને જ્ઞાન આપતા પણ જોયા છે. આજે આ સરપંચ પરિસંવાદના મહત્વપૂર્ણ પ્રોગ્રામમાં હું આપ સૌનો હૃદયથી સ્વાગત કરું છું. આ મંચ પર ગામના નેતૃત્વ અને પોલીસના નેતૃત્વને વચ્ચે સીધી વાતચીત અને સહકારનો એક મંચ, એક પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમ ખાસ છે કે આજે અમારી વચ્ચે ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ, અમદાવાદ રેન્જના આઈજીપી સાહેબ અને આપ લોકો ઉપસ્થિત છો. આ પરિસંવાદનો હેતુ ખૂબ જ સરળ